તો ગાઈ જે અમારે સવારમાં શાકભાજી આવી ગઈ છે. ડામોર સાહેબ સવારમાં શાકભાજી લઈને આવ્યા છે. મેં મંગાવી હતી તો બહાર આવી ગઈ હતી. આજે વહેલા મોડા આવ્યા થોડા એટલે શાકભાજી વહેલા આવી ગઈ હતી અમારે. તો પછી બહુ ભીડ થઈ જાય, શાકભાજી મળતી જ નથી. તો મેં ચા બનાવી રેડી કરી દીધી છે. તો ડામોર સાહેબ છે નાવા ગયા છે હમણાં. તો પછી ચા પી લઈએ. ફરીથી ગરમ થાય છે મારી ચા. આજે મેં કઈ નાસ્તો જ નહીં બનાવ્યો, સૂકો નાસ્તો કરવાનો. રોજે કંટાળો નાસ્તો. આજે ડામોર સાહેબને પેલા ખવડાવવાના છે સેવ ગાંઠિયા. તો ગાઈ તમારી ચા પીવી તો આવો. તો ગાઈ તો ડામોર સાહેબ શું શાકભાજી લાવે છે? મકાઈ ડોડા છે અને લીલા મરચા, કોથમીર, લીંબુ, બીટ, આદુ. અહીંયા શું છે? વાલો છે, રીંગણ છે. બાપા રીંગણ મોટા મોટા છે, ટામેટા છે અને પપૈયું લાવે સુરભી માટે. તો ગાઈ એમાં સુરભી છે ને એક વાત કહું તમને, કાલે છે ને એક્ટિવા લઈને ગઈ હતી ને તે ઉતારી લેતી હતી ને તો પડી. તો ટામેટા જેવી થઈ ગઈ, લાલ લાલ. આ ક્યાં ગયા ટામેટા? આવી લાલ લાલ થઈ ગઈ હાથ ઉપર. ક્યાં ક્યાં વગાડ્યું છે? અહીંયા આગળ હાથના અહીંયા આગળ લગાડ્યું છે, પછી અહીં લગાડ્યું હથેલીમાં અહીં લગાડ્યું છે, બે જગ્યાએ લગાડ્યું છે. તો પોપટ પાળીને બેસી રહેશે એવું. તો ગાય ત્યાં શાકભાજી ધોઈ મૂકી દઉં હવે. તો આજે જમવા બનાવવાનું છે. શું જમવા બનાવીએ? બટેકા ફ્રાય. સુરભી કહેશે મૂકો રીંગણ બનાવી કે ના બટેકા ફ્રાય બનાવીએ ગાઈસ. ગાઈસ મારી જોડે ખલ બી છે મસાલો પીસવાનો, જો દેશી. તો ક્યારેક જ ઉપયોગ કરું, ભાજી બનાવવાનો ને ત્યારે આ ઉપર જ મસાલો વાટું. તો આજે મેં પાછળ ધૂળ મટ્ટી વાળો થઈ ગયો હતો એટલે ધોઈને સરસ મૂકી દીધો છે. હવે ફરીથી પાછો મૂકી દઈએ. તો શાકભાજી ધોવાની બાકી છે. તો ફ્રીજનું ઓવનનું કવર ધોયું હતું એ સુકાવાના બાકી છે, એ સૂકવી દઉં પછી. તો આટલી બધી શાકભાજી લાવે છે તો સુરભી કે બટેકા ફ્રાય ખાવા છે, એ પડી છે એટલે તો બટેકા ફ્રાય બનાવી આપીએ. અમે બી એ જ ખાઈ લઈશ. તબલકમાં બની રહું. બટેકા કાપીને તૈયાર કરી દીધા છે. અમારી શાકભાજી છે ને રાખી મૂકવાની છે એટલે બટેકા ફ્રાય ખાઈએ છે. શાકભાજી કેટલી બધી લાવે છે પણ રાખી મૂકવાની છે. તો તાસમાં મૂકી દીધી છે. તો સુરભી કે મારે બટેકા ફ્રાય ખાવા છે અને પછી એમના જોડે જોડે અમે બી દોડીએ હંગાતે. તો હું બટેકા ફ્રાય બનાવું છું. તો કાપીને તૈયાર કરી લીધા છે. તો ભાઈ બ્લોકમાં બની રહો. તો શાકભાજી ધોવા નાખી છે અંદર. જમવાનું બની ગયું. તો અમારા સુરભી બેન જમવા બેસી ગયા છે. તો સુરભી રોટલી બધું મારા જોડે તોડાવીને ખાવ. મન તોડી હાલ, મન તૂટતી નથી રોટલી. તમારા સુરભી બેન સોફા ઉપર બેસી ખાશે. જો લગાડ્યું છે ને હાથ ઉપર. હવે ચલાવીશ એક્ટિવા? ના ચલાવે? ચલાવીશ, હજી ચલાવીશ ગાઈ એક્ટિવા. તો ગાઈ જમી લઈએ, ભૂખ લાગી છે. બટેકા ફ્રાય બનાવીશું, કંઈ નથી બનાવ્યું. ગાઈ વરસાદનો સમય થઈ ગયો છે તો ખીચડી બનાવવાની છે. તો આજે તો પુલાવ બનાવું છું. તો બ્લોકમાં બની રહેજો, ફટાફટ બનાવી દઉં. મારું જમવા બની ગયું છે. આજે બનાવે છે પુલાવની ખીચડી. સુરભી બહુ હસી પુલાવ એમ કીધું એટલે. ગાઈ જમી લઈએ. તમારે જમવું હોય તો આવી જાઓ. પુલાવ જ કહેવાની ગાઈ, તમે કમેન્ટ કરજો બધા. પુલાવ જ છે હો ને. તો અમને જમી લીધું. જમીને હવે છે ને ગવાર સુધારાય છે સવારમાં ટિફિન માટે. ડામોર સાહેબને ગવાર નહીં, વાલોળ સુધારવાના છે ટિફિન માટે. તો અત્યારે સુધારી મૂકું તો સવારમાં વહેલા બને, તો વાર લાગે પછી. તો મારો બ્લોગ આજે મૂડ વગરનો તો ગાઈ જ.
તમને ગમતો હોય તો લાઈક કોમેન્ટ શેર કરજો, નવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો. તો આજે કંઈ મૂડ જ નથી, તો ગવા વાલોળ સુધારી દો તો સુધારી મૂકી દઉં. તો મારો વિડીયો પૂરેપૂરો જોજો, લાઈક કોમેન્ટ શેર જરૂર કરજો.